નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ગુજરાતી વિષયનું 7મો પાઠ ભાઈ માણસ છે. આ પાઠના લેખક છે જયંત પાઠક. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો જ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, માણસ શું કરતાં કરતાં લડી પડે છે? તો જવાબ છે રમતા રમતા. બીજો પ્રશ્ન, માણસ કોના જેવો મજબૂત હોવા છતાં દળદળ કરતાં પડી જાય તેવો છે? તો એ છે પહાડ જેવો મજબૂત છતાંય. ત્રીજો, માણસ કેવા અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે? તો ચપ ચપ. ચોથો પ્રશ્ન, માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે? તો એ છે પ્રભાવશાળી. પાંચમું, ક્યારે માણસની ખોટ વર્તાય છે? કે તેની જરૂર હોય ત્યારે. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, હસતા હસતા ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે, રડી પડે તે. બીજું, પહાડથી એ કઠણ ખાલી જગ્યા માણસ છે, મક્કમ માણસ છે. ત્રીજું, ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે, ચંદર. ચોથું, ને બે ડગલે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે, ખડી. પાંચમું, ભર બપોરે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે, ઢળી. છઠ્ઠું, પૂજવા જટ થયા ખાલી જગ્યા માણસ છે, પાળિયા. પ્રશ્ન ત્રીજો, નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો. પેલું, માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે, વિધાન ખરું છે. બીજું, દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી, ખોટું. ત્રીજું, ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક બે ડગલા ચાલવામાં પડી જાય છે, ખરું છે, વિધાન. ચોથું, માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂજાય છે, ખોટું. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? તેનો જવાબ છે પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે, એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે, દ્રઢ છે, પહાડથી પણ કઠણ છે. બીજો પ્રશ્ન, માણસ તન અને મનથી કેવો છે? તો જવાબ છે માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે. ત્રીજું, માણસ કેવો હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે? તો જવાબ છે માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે. ચોથો પ્રશ્ન, માણસ પરમાર્થ કરતો હોવાથી શું બનીને પૂજાય છે? જવાબ છે માણસ પરમાર્થ કરતો હોવાથી પાળિયા એટલે કે ખાંભી બનીને પૂજાય છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પ્રશ્ન એમ છે, પૂજવા જટ થયા પાળિયા માણસ છે, આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. તેનો જવાબ છે પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે. આમ પરમાર્થ પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્ન ઉત્તર 5-6 વાક્યો લખો. પ્રશ્ન છે, આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ છે આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે માણસ છે એટલે એનાથી શક્તિ પણ છે ને મર્યાદા પણ છે, રમતા રમતા લડી પડે છે, હસતા હસતા રડી પડે છે, તન અને મનથી મજબૂત છે છતાંય ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે, ચંદ્ર પર ચાલનાર માણસ ક્યારેક બે ડગલા વચ્ચે અટકી જાય છે, એ પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બનીને ભરબપોરે ઢળી પડે છે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે એ તમારે નોટબુકમાં લખવાનો છે અને પ્રશ્ન 8મો છે, આપેલ કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલ વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. તો પહેલું છે, ટાણે ખોટિયું પડી એટલે કે જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા, બી ઓપ્શન સાચો આવશે. પછી ચંદ્ર પર ચાલે ચપચપ એટલે કે ચંદ્ર પર ઝટપટ ચાલે. સૂર્યવંશી પ્રતાપ એટલે કે સૂર્યના વંશનો ઉછરેલો. પ્રશ્ન 9, આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો કે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે
ભર બપોરે ઢળી પડે ભોય માણસ છે. હવે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી તો છે, સામર્થ્યવાન છે, છતાં ખરા બપોરે ઢળી પણ પડે તેવો માણસ છે. પ્રશ્ન 10મો છે, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો આ છે પેલું સૂર્યવંશી, બીજું પ્રતાપ, ત્રીજું ભર બપોર, ચોથું પૂજા, પાંચમું પાળિયા. પ્રશ્ન 11મો છે, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. માણસ એટલે કે માનવ અથવા મનુષ્ય, પહાડ એટલે ડુંગર અથવા પર્વત, કઠણ એટલે સખત અથવા મજબૂત, પ્રતાપ એટલે સામર્થ્ય અથવા પ્રભાવ, જટ એટલે તરત અથવા તાબડતોબ, તાણી એટલે અવસર અથવા પ્રસંગ. 12મું છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. હસવુંનું રડવું, કઠણનું પોચવું, મક્કમનું ઢીલું. પ્રશ્ન 13, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી એને કહેવાય પાળીઓ. બીજું સૂર્યના વંશમાં જન્મેલું, સૂર્યવંશી. 14મો પ્રશ્ન છે, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું ઢળી પડવું એટલે કે મરણ દશામાં ગબડી પડવું. વાક્ય પાણી ઢળેલું હોવાથી પગ લપસતા રમીલા કાકી જમીન પર ઢળી પડ્યા. બીજું ખોટ પડવી એટલે ની જરૂર પડવી અથવા તો થશે ભીડ પડવી. વાક્ય ભારત દેશને આજે સરદાર પટેલ જેવા મજબૂત મનોબળવાળા નેતાની ખોટ પડે છે. પ્રશ્ન 15મો, નીચેના શબ્દોના અર્થભેદ લખો. ડગલું એટલે બે પગલાં વચ્ચેનું અંતર અને પગલું એટલે પગના તળિયાની છાપ. વશ એટલે કે તાબે અથવા શરણે અને વંશ એટલે કે પુત્ર પૌત્રિકનો ક્રમ. 16મો પ્રશ્ન છે, નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડી લખો. તો માણસનો આ રીતના ધ્વનિ છૂટા પડશે, કઠણનું, સૂર્યનું અને બપોરનું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 17, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો પહેલાનું બનશે પહાડ, બીજાનું મક્કમ, ત્રીજાનું વંશી અને ચોથાનું આવશે પાળિયા. પ્રશ્ન 18, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે ઢળવું, થવું, દડવું, પડવું, રમવું ને હસવું. આ જ પાઠની પ્રવૃત્તિમાં જોઈ તો કે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવવાની છે. તો અહીંયા આપણે દોડતા દોડતા દળીએ પડે એ ભાઈ માણસ છે, પડતા પડતા ખડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ખરે ટાણે ખોટ પડે ભાઈ માણસ છે. ત્યારબાદ ઉદાહરણ મુજબના વાક્ય પ્રયોગ કરવાનો છે. તો લપ છે, તો લપ લપમાં એટલે કે મુન્નો ક્યારનો લપ લપ કરે છે. લબલબ તો કે ગુમડાની જગ્યાએ મને લબલબ થાય છે. બણબણ એટલે કે માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે. ટપ ટપ એટલે કેરીઓ ટપ ટપ નીચે પડી. ગદગદ એટલે કે નટુ કનુની વાત સાંભળી ગદગદ થઈ ગયો. પ્રશ્ન 4 છે, ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો. તો એ પહેલાંનું વાક્ય થશે કે દિયાના વક્તવ્યોમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા. ધાણી હોય ને ખાવાની ધાણી. બીજું દાનવીર ભામાશા આગળ કર્ણ પણ પાણી ભરે. ત્રીજું લતા મંગેશકર કોકિલ કંઠી હતા. ચોથું સૂર્ય ઉગતાની સાથે જ સૃષ્ટિ આળસ મરડી જાગી ઉઠી. પાંચમો કે થશે નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું. તો આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.